મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, સૌથી જૂના વફાદાર નેતાએ પક્ષ પલટો કર્યો. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગતિવિધિઓ સક્રિય બની છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ પક્ષ પલટોનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. મુંબઈના ભાજપ નેતા રવિ લાડગે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં સામેલ થવાના છે. રવિ લાડગેએ પક્ષ પલટા અંગે પ્રતિક્રિયા આપી છે કે શિવસેના બાળાસાહેબ ઠાકરેનો સ્થાપિત પક્ષ છે, જે હંમેશા અન્યાય વિરુદ્ધ ઊભી રહી છે અને ગરીબોના હક માટે ઊભી રહી છે. રવિ લાડગેએ વધુમાં કહ્યું કે બાળાસાહેબ ઠાકરેએ આ વિચારોના આધારે શિવસૈનિક પસંદ કર્યા છે અને તે શિવસૈનિકો આજે પણ તે વિચારો સાથે ઊભા છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેની સાથે છેતરપિંડી થઈ ત્યારે ધારાસભ્યો પણ છેતરાયા હતા. તેમ છતાં તેમનો પક્ષ લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો. શિવસેના એક એવો પક્ષ છે જે એક વિચારધારાને અનુસરે છે અને તેમના કાર્યકર્તાઓ તેને સમર્પિત છે. શિવસેના એકમાત્ર એવો પક્ષ છે જે અમારા માટે યોગ્ય છે, તેથી મેં શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે. રવિ લાડગેએ પિંપરી ચિંચવડ શહેરમાં ભાજપના ભૂતપૂર્વ શહેર પ્રમુખ સ્વ અંકુશરાવ લાડગેના ભત્રીજા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ વિપક્ષી નેતા સ્વર્ગસ્થ બાબાસાહેબ લાડગેના પુત્ર છે. તેઓ આજે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાશે. કોંગ્રેસ રાષ્ટ્રવાદી પક્ષનું પ્રભુત્વ ધરાવતા પિંપરી ચિંચવડમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ સ્વ અંકુશરાવ લાડગેએ ભાજપનો ઝંડો લહેરાવ્યો હતો. તેઓ ભાજપમાંથી 2 વખત કાઉન્સિલર ચૂંટાયા હતા. રવિ લાડગે પરિવારના રાજકીય અનુગામી તરીકે ઉભરી આવ્યા હતા. રવિ લાડગે 2017ની મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપના કોર્પોરેટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. રવિ લાડગે અને તેમનો પરિવાર પિંપરી ચિંચવડના રાજકારણમાં ભાજપના સૌથી જૂના વફાદાર તરીકે ઓળખાય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે. शिवसेना 1967 में हिंदू हृदय सम्राट बाला साहेब ठाकरे जी ने स्थापित की हुई पार्टी है. वो हमेशा ही अन्याय के खिलाफ और गरीबों के हक में लड़ने वाली पार्टी है. और बाला साहेब ठाकरे जी ने जो शिवसैनिक इस महाराष्ट्र में विचारों के आधार पर चुना है और वो शिवसेना का शिवसैनिक आज भी उसी विचारों पर खड़ा है, टिका है. आपने देखा जब उद्धव साहब ठाकरे जी के खिलाफ विश्वासघात हो गया, 40 आमदारों ने उनको धोखा देकर वो चले गए, लेकिन शिवसेना इधर ठाम रहे और लोकसभा के चुनाव में सबसे बड़ी पार्टी चुनाव चुन के शिवसेना उभर के आई है. तो शिवसेना एक विचारों के आधार पर चलने वाली पार्टी है, एक निष्ठावान कार्यकर्ताओं के समुदाय की पार्टी है. इसलिए शिवसेना ही हमारे लिए एक अच्छी पार्टी, एक अच्छा संगठन बन सकती है. और हम सब मित्र परिवार और सब नाता गोता और सब हमारे परिवार के कार्यकर्ताओं ने मिलकर शिवसेना में जाने का निर्णय लिया है.